ભવસંભવ ભેતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા નિજાત્માનામ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવે તેને કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ એમના દ્વારા સ્થાપિત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ધામ અને એમાં વિરાજમાન પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજ, મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવોના પાવન સાનિધ્યમાં વડતાલ સંસ્થાન વતી આયોજિત પ્રતિમાસે આવતા પ્રથમ રવિવારની રવિસભા અને એમાં આજે 103મી રવિસભા, એના અંતર્ગત શ્રી લક્ષ્મીનારાયણ દેવની આગળ ભવ્યથી ભવ્ય રાજોપચાર અને ભાવવંદનાનો એક સરસ મજાનો કાર્યક્રમ. ત્યારે આ કાર્યક્રમમાં મધ્યસ્થાનમાં વિરાજમાન થઈ આપ સર્વે ભક્તોને ભગવાન શ્રી હરિ દ્વારા લિખિત સર્વજીવના હિત માટેની શ્રી શિક્ષાપત્રી એના પર ખૂબ સરસ મજાનું જેવો વિવેચન કરી રહ્યા છે, તમને સૌને કથાનો મર્મ સમજાવી રહ્યા છે એવા આપણા વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી છે, ખૂબ વિદ્વાન છે. એમનો સત્સંગ પરત્વેનો જે અભિગમ છે, શાસ્ત્ર પરત્વેનો જે અભિગમ છે એમને બહુ પ્રિય છે એવા આપણા સૌના લાડીલા વક્તા ચેરમેન સ્વામી ડૉક્ટર શ્રી સંત વલ્લભદાસજી સ્વામી. આજે આપણા સમગ્ર દક્ષિણ દેશ વિભાગના જૂનાગઢ શ્રી રાધારમણ દેવ ટેમ્પલ ટ્રસ્ટ બોર્ડ ચેરમેન હોય, શ્રી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું ટેમ્પલ ટ્રસ્ટ બોર્ડ હોય એના ચેરમેન, આપણું વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી, મુખ્ય કોઠારી શ્રી, ઉપસ્થિત ઘણા બધા વડીલ સંતો, સદગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી પધાર્યા છે એસજીવીપીથી. આજે બહુ એક પવિત્ર શ્રી રામપ્રિયજી દ્વારા એમની સમગ્ર બ્રાહ્મણોની ટીમે આજે રાજોપચારનું આયોજન કર્યું છે અને એમાં પણ યજમાન પદે શ્રી ભાવેશભાઈ નિંબાર્ક કે જેઓ કપિલા ગાયના એક બહુ સારા સંરક્ષક છે, એમણે આનો લાભ લીધો છે. ઉપસ્થિત શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ જેમણે અમારો પરિચય આપ્યો એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી છે. ધ્યાની સ્વામીજીના મંડળના સૌ સંતો છે, ઘણા બધા સંતો છે, હું દ્રષ્ટિ કરું છું સામે બી છે. નવયુવાન સંતો હોય ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સર્વે વિદ્વાન સૌ સંતો, વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્યો, બહુ મોટી સંખ્યામાં વિવિધ ગામોથી પધારેલા શ્રીજી મહારાજના સર્વે પ્યારા લાડીલા ભક્તો, આગેવાનો, સર્વને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. સૌ પ્રથમ વડતાલ બોર્ડને, કોઠારી, ચેરમેન, તમામ સભ્યોને અમે એટલા માટે ધન્યવાદ આપીએ છીએ કે એટલી મોટી વિશાળ સંખ્યામાં સર્વે હરિભક્તોને તેડાવ્યા. આપણે જે પવિત્ર યાત્રાધામો છે, જૂનાગઢ શ્રી રાધારમણ દેવ હોય, શ્રી મદન મોહનજી મહારાજ હોય, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ હોય, સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ હોય, આ બધા સ્થાનોથી સંતો આવ્યા અને અમારા માટે એમની પ્રસાદીનો હાર લઈને આવ્યા છે. એ જ અમારા માટે બહુ મોટું આજના દિવસનું સદભાગ્ય છે. એના માટે અમે વડતાલ સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. જન્મદિવસ તો નિમિત્ત છે. અમે ગાદી પર આરૂઢ થયા ત્યારે લગભગ અમને 36 જેટલા વર્ષ થયા હતા. પણ છેલ્લા 23 વર્ષમાં આ ભક્તોનો જે ભાવ અમે નિહાળી રહ્યા છીએ, દેશમાં પરદેશમાં, મોટાભાગે અમારો જન્મદિવસ જુલાઈમાં આવતો હોય, તારીખ પ્રમાણે 23 તારીખ આવતો હોય અને તિથિ પ્રમાણે શ્રાવણ સુદ છઠના દિવસે આવતો હોય. દેશ વિદેશમાં ભક્તજનો તારીખ પ્રમાણે હોય, એનું આગલું અઠવાડિયું, એની પછીનું અઠવાડિયું, તિથિનું આગલું અઠવાડિયું, એની પછીનું અઠવાડિયું, એમ કરતાં 23 વર્ષમાં લગભગ અમારા વર્ષ કરતાં અનંત ગણા જન્મદિવસ ઉજવ્યા છે. આ તમારો ભાવ બતાવે છે. કેવળ આ જ ભાવને લઈને શ્રી હરિ પોતે અક્ષરધામથી પૃથ્વીને વિશે પધાર્યા છે અને નંદ સંતોએ લખ્યું છે કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ. તો વાલા ભક્તજનો, આ સત્સંગની અંદર જે ભક્તોનો ભાવ છે, જે પ્રેમ છે, જે નિર્દોષતા છે, કોઈ પ્રકારની આશા અપેક્ષા વગરનો જે પ્રેમ છે, એ જો અનંતકોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણને સ્પર્શતો હોય તો વડતાલ ગાદીના આચાર્ય તરીકે અમને કેટલો સ્પર્શે તમે સમજી શકો છો. તો અમને એ વાતનો બહુ આનંદ છે. જે પ્રમાણે એટલી મોટી સંખ્યામાં આપ સૌ ભક્તો રહ્યા છો એના માટે વડતાલ મંદિરે છેલ્લા ઘણા બધા વર્ષોથી
રવિ સભાના આયોજનો કર્યા. આજે આપણી સામે શ્યામ સ્વામી ઉપસ્થિત નથી, એ બધાનો ખૂબ સહયોગ રહ્યો છે. આખા વર્ષના તમામ નાના મોટા ઉત્સવો, સમૈયાઓ, નાની મોટી બાબતો હોય, એ પછી પગરખા વિતરણ હોય કે ધાબળા વિતરણ હોય, આવી અનેકવિધ સામાજિક કાર્યો તમારા સૌના ધનને, તમારી શક્તિને, તમારા ભાવને એટલું સરસ મજાનું સંગઠિત કરી અને જે પ્રમાણે થ્રુઆઉટ ધ યર આખા વર્ષમાં જે નાના મોટા ઉત્સવો સર્જાયા અને જે પ્રમાણે વડતાલના જેટલા પણ ગામો છે એ બધા જ ગામોના ભક્તોને એક કરીને જે રીતે રવિ સભા કરી છે, એના પરિપાક રૂપે આજે 103મી રવિ સભાની આટલી મોટી સંખ્યા, એ પણ આજે તો રવિવાર નથી, તેમ છતાં કેવળ પ્રેમથી તમે બધા અમારા જન્મદિવસ નિમિત્તે પધાર્યા માટે તમારી શ્રદ્ધાને આજે અમે બહુ ધન્યવાદ આપીએ છીએ. આ બહુ મોટી વસ્તુ છે, આ કોઈ સાધારણ બાબત નથી. આપણે એક વિચારને લઈને ચાલીએ છીએ. આપણા આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ છે. વારે વારે એ વાતનું સ્મરણ કરવું, એમની જે આજ્ઞા આપણને કહેવામાં આવી હોય એનું સતત અનુસંધાન રાખવું. ત્યારે એ વાતને ધ્યાનમાં રાખીને શ્રી હરિએ જે શિક્ષાપત્રીનું લેખન કાર્ય વડતાલમાં રહીને કર્યું છે, એને આ વર્ષ દરમિયાન આપણે બધા દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અને સાથોસાથ પરંપરા જળવાઈ રહે. આમ સંપ્રદાયનો એક અર્થ પરંપરા થાય. હવે પરંપરા છે તો સંપ્રદાય છે. પરંપરામાંથી તમે વિખૂટા પડ્યા એટલે સંપ્રદાયમાંથી પણ તમે વિખૂટા પડ્યા એવું જાણજો. હવે જે પરંપરા શ્રી હરિએ સ્થાપી છે, એ આચાર્ય પદનું જે સ્થાપન કર્યું છે, એને પણ 200 વર્ષ પૂરા થઈ જઈ રહ્યા છે. ભગવાનની કૃપાથી આપણી પાસે એટલી મોટી સંતોની એક શક્તિ છે, એક ફોર્સ છે. આજે મને બહુ અમે હૃદયથી કહેતા હોઈએ છીએ કે શ્રી હરિ દ્વારા સ્થાપિત 2 દેશ ગાદીની મધ્યે એકમાત્ર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દક્ષિણ દેશ ગાદી પાસે 1300 કરતાં પણ વધારે ધ્યાની, જ્ઞાની, તપસ્વી, કર્મઠ સંતો આપણી પાસે છે. અને એનો ઉત્કૃષ્ટ ઉદાહરણ ગયા વર્ષે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં આખા વિશ્વે જોયું, જાણ્યું કે ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ આજે આ સંસ્થાન દ્વારા પ્રસ્તુત થાય છે. તો હવે આપણે આ મોમેન્ટમ જાળવી રાખવાનું છે. તો આ વર્ષે પણ જે શિક્ષાપત્રી લેખનને આચાર્યપદ સ્થાપનનો ઉત્સવ થશે, એમાં પણ આપણો આખો દેશ, આપણી ગાદી છેક જૂનાગઢથી આરંભી ગઢડા હોય, ધોલેરા હોય, વડતાલ હોય કે આપણે જેટલા પણ સ્થાનો છે, આપણે જેટલા પણ સંતો છે, જો આપણે બધા સાથે મળી એક લક્ષ્ય સાથે. સંપ્રદાયમાં કેવું હોય કે આજ્ઞા અને ઉપાસના 2 બાબત બહુ મુખ્ય હોય અને ત્રીજી છે પરંપરા. હવે આજ્ઞા એટલે શિક્ષાપત્રી, ઉપાસના એટલે શ્રી હરિકૃષ્ણ મહારાજ અને પરંપરા એટલે આચાર્ય પદનું સ્થાપન. આ 3ને મિનિમમ કોમન પ્રોગ્રામ સાથે રાખીને ચાલીએ. બાકી બધું આપણી શૈક્ષણિક સંસ્થાઓ પણ ચાલે, આપણી વિવિધ સંસ્થાઓ પણ ચાલે. પણ જો આને એક લક્ષ્ય સાથે આપણે ચાલીશું ને તો માનજો આખા વિશ્વમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયનો જ જય જયકાર થશે. અને એ જ્યારે જય જયકાર થશે ત્યારે આપણા બધાનો એમાં ઉત્કર્ષ થશે. આજે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી જ્યારે કાર્ય કરે છે દેશ માટે, ત્યારે વિશ્વમાં વસતો કોઈ પણ ભારતીય એક ગૌરવની લાગણી સેવે છે. તે જ પ્રમાણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો ઉત્કર્ષ વધે તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના સંતો અને એને માનનારા ભક્તજનો પણ ખૂબ ગૌરવ મહેસૂસ કરે. એના જ ભાગરૂપે વિચરણ છે. અને જેમ સંતોએ અમારા માટે વાત કરી કે અમે વિચરણ કરીએ છીએ, અમારા હૃદયમાં એવો ભાવ છે કે જ્યારે આવી ઉત્તમ તક આપણને મળી હોય, અમારા દાદા શ્રી રાધારામ પ્રસાદજીને યાદ કરવામાં આવ્યા સ્વામીજીએ, એમના દિલમાં એવી બહુ ભાવના કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય તરીકે અમને લાભ મળે તો ખૂબ સારું. એ ભાવનાને લઈને અમે બેઠા છીએ. અમારા માટે બીજી બધી વસ્તુ બહુ ગૌણ છે. અમારા માટે કેવળ ભક્તોનો પ્રેમ, સંતોનો પ્રેમ એ અમારા માટે સર્વોપરીમાં સર્વોપરી છે. અને સાથોસાથ શ્રીજી મહારાજની જે મૂળભૂત થિયરી, મહારાજે જે રીતે પરમહંસો સાથે રાખીને મહારાજે કામ કર્યું છે, બહુ માન અપમાન સહન કર્યા છે, બહુ કષ્ટો સહન કર્યા છે. કોઈ પ્રકારના વાહન વ્યવહારની વ્યવસ્થા નહીં, કોઈ પ્રકારના સંદેશા વ્યવહારની વ્યવસ્થા નહીં. એમ છતાંય શ્રીજી મહારાજે એ જમાનામાં ટાચા સાધનો હોય છતાંય ભક્તોનો ભાવ પૂરો કરીને આ સંપ્રદાય સ્થાપ્યો છે. એની પાછળનો હેતુ માત્ર એટલો છે કે ભગવાનને ભજો, ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ કરવી નહીં. આજે વિક્રમ સંવત 2081 શ્રાવણ સુદ છઠનો દિવસ છે. આજના દિવસનું એક વચનામૃત છે. એ ગરડા અંત્યનું 17 નંબરનું વચનામૃત છે. હવે જોગાનું જો વચનામૃત વાંચતો તો મારો એક નિયમ હોય છે કે જે દિવસનું વચનામૃત હોય તે દિવસનું વચનામૃત અવશ્ય વાંચવું અને જો લાગે તો એને આપણે કંઈક સભામાં કહેવું.
જોગાનો જોગ અમે કેલેન્ડરની તારીખ જોઈ તો કેલેન્ડરની તારીખ છે 30 જુલાઈ 1827. 30 જુલાઈ, આજે 30 જ જુલાઈ છે. 198 વર્ષ પહેલાં શ્રીજી મારા ગરડામાં બોલ્યા છે કે શ્રીમદ ભાગવતની અંદર ભરતજીનું જે આખ્યાન છે ચમત્કારિકમાં ચમત્કારિક છે, એના જેવું એક કે ચમત્કારિક છે નહીં. પોતે ભગવાન ઋષભદેવના પુત્ર હતા, પણ ભગવાનના અર્થે વનમાં ગયા અને માનવીય ગુણથી મૃગના બચ્ચામાં હેત થયું, એને લઈને એમને મૃગના આકારે જન્મ લેવો પડ્યો. પછી મહારાજે વાત કરી કે અનંત પ્રકારના પાપ હોય છે, અનંત પ્રકારના, પણ એનાથી મોટું પાપ એવું હોય છે કે ભગવાન વિના બીજે કંઈ પ્રીતિ કરવી એ અનંત પ્રકારના પાપ કરતાં એ મોટું પાપ હોય છે. માટે જે સમજુ હોય, જે ડાયો હોય, એ ભરતજીના આખ્યાનમાંથી પોતે નક્કી કરે કે અમારે ભગવાન વિના બીજે કંઈ ખેંચાવવું નથી, એવી રીતના જે ભક્તિ કરે છે એની પર પરમેશ્વરનો રાજીપો ઉતરે છે. પછી ભરતજી જ્યારે પ્રથમ મૃગના આકારે જન્મ લીધો અને તત્પશ્ચાત જ્યારે બ્રાહ્મણના ઘેર પોતે અવતર્યા ત્યારે એમણે નક્કી કર્યું કે મારે ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નથી, પોતે એવી રીતે વર્ત્યા છે. તો આવી રીતે જે વર્તે છે એની પર ભગવાનનો રાજીપો ઉતરે છે. હવે આનો સાર એટલો કે આપણે જો સ્વામિનારાયણના ઉપાસક હોઈએ અને જે સ્વામિનારાયણ આપણે એવું માનતા હોઈએ કે અનંત કોટી બ્રહ્માંડના આધાર છે, અક્ષરધામથી પૃથ્વીને વિશે પધાર્યા, આપણા માટે અનેકવિધ કષ્ટો સહન કર્યા, સાથે પરમહંસોને લાવ્યા, પોતે આખા સમગ્ર ભારત વર્ષનું વિચરણ કર્યું અને સંપ્રદાયની સ્થાપના કરી, મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા, પોતાના જ અર્ચા સ્વરૂપો શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવ, શ્રી મદન મોહનજી મહારાજ આદિ આપણને આપ્યા, એની આપણને વ્યવસ્થાઓ કહી. તત્પશ્ચાત વડતાલની અંદર શ્રી રણછોડરાય પધરાવરાવ્યા, 2 દેશ ગાદીનો વિભાગ કર્યો, શિક્ષાપત્રી લખી, શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની રચના કરાવરાવી, શ્રી ભક્ત ચિંતામણીની રચના કરાવરાવી અને એની સાથોસાથ દેશ વિભાગનો લેખ નામનો ડોક્યુમેન્ટ તૈયાર કરાવરાવ્યો. બધી વસ્તુની સ્પષ્ટતા છે, કોઈ બાબત એવી નથી કે જે સ્પષ્ટતા વગરની ના હોય. તેમ છતાંય મહારાજ એવું કહે કે ભગવાનની જેની પર કૃપા હોય છે ને એને આ સત્સંગની દિવ્ય વાતો સમજાય છે. બાકી જે દેહાભિમાની હોય છે એને આ સત્સંગની કોઈ દિવ્ય વાતથી કોઈ નિસ્બત નથી હોતું. શ્રીજી મહારાજ કે જેને મોક્ષનો ખપ નથી અને સંતની કે શાસ્ત્રની કોઈ વાત કામ આવતી નથી. માટે જે મુમુક્ષુ હોય, જેને વાસ્તવમાં પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, જે વાસ્તવમાં એવું માનતો હોય કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, એની જે આજ્ઞા છે એ પ્રમાણે મારે વર્તવું છે, એના માટેનો આ દિવ્ય સત્સંગ છે. તો આપણે પણ એવો સંકલ્પ કરવો કે શ્રીજી મહારાજની જે વિચારધારા છે એના વિના અમારે બીજે ક્યાંય પ્રીતિ કરવી નથી. જો આપણે એમ કરીશું તો આવનારા વર્ષોના જે મહોત્સવ આવનારા છે એ શિક્ષાપત્રી લેખનનો હોય, આચાર્યપદ સ્થાપનનો હોય, તત્પશ્ચાત ધોલેરા ભાલ દેશના રાજાધીરાજ શ્રી મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે, કે તત્પશ્ચાત સોરઠ ધેંગાધણી એવા શ્રી રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ હોય, આખી તેની પંચતીર્થી, એનો મહિમા, અને તત્પશ્ચાત મહારાજ જ્યાં પોતાનું ઘર માનીને રહ્યા છે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, તત્પશ્ચાત ઘણા બધા ગ્રંથો મહારાજે તૈયાર કરાવરાવ્યા હોય, તત્પશ્ચાત મહારાજે જ્યાં સ્વધામ ગમન કર્યું હોય જે સ્થાનને વિશે, આ બધા ઉત્સવો ક્રમશઃ આવશે. આ બધા ઉત્સવોમાં તનમન ધનથી ભાગ લઈએ. ભગવાનની દયાથી અત્યારે એટલી સરસ વ્યવસ્થા છે આપણી પાસે, વિચાર કરો. આટલા બધા વિદ્વાન સંતો છે, એકથી ચડિયાતા સંતો છે, નવયુવાન સંતોની બહુ મોટી ટીમ છે. ભગવાનની દયાથી સંસ્કૃતિ પાઠશાળા પણ ચાલે છે. અહીંયા સરસ મજાની નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે, નિઃશુલ્ક છાત્રાવાસ ચાલે, કેટલા બધા કાર્યો થયા. દર વખતે એમને એમ થતું કે હવે અમારા લગભગ ભગવાનની કૃપાથી બધા કાર્ય સંપન્ન થતા જાય છે. પણ એક વસ્તુ મનમાં રહ્યા કરતી હતી કે વિદેશની ધરતી ઉપર પણ આપણા મૂળ મંદિરો થવા જોઈએ. ત્યારે ઘણા બધા વર્ષોથી અમેરિકા જઈએ છીએ, ઓસ્ટ્રેલિયા જઈએ છીએ, આફ્રિકા જઈએ છીએ, કેનેડા જઈએ છીએ, ઇંગ્લેન્ડ જઈએ છીએ, ત્યારે અમારા દિલમાં બહુ એક એવી વિચાર હતો કે ઇંગ્લેન્ડ, એમાં વળી લંડન શહેર, અને એમાં આપણું વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર હોવું જોઈએ. આ વિચાર આજકાલનો નહીં. અમને આ વખતે હરિભક્તે કહ્યું કે શ્રી કાનજી ભગતજી જ્યારે ગયા હતા ત્યારે એમણે પણ આ વિચાર સેવેલો. તત્પશ્ચાત જેટલા મોટા મોટા ગયા બધાએ વિચાર સેવેલો. મહારાજની મરજી હોય એમ થાય. શરૂઆતથી 2006થી જઈએ છીએ ત્યારથી એવો આગ્રહ હતો, પણ ગયા વર્ષે ભગવાનની કૃપા થઈ. ટેમ્પલ બોર્ડના બંને સભ્યો, ચેરમેન, કોઠારી, આગેવાન સંતો હોય, એ બધા સંતોનો ભાવ એને લઈને ગયા વર્ષે વાલા ભક્તજનો એમ કહેવાનું મન થાય કે મહારાજે જે નક્કી કર્યું હોય એમ જ થાય. હેરોનની અંદર એક બહુ શ્રેષ્ઠ વિસ્તારની અંદર મુખ્ય રોડ ઉપર 8,500 કરતાં પણ વધારે સ્ક્વેર ફૂટના બાંધકામવાળું બિલ્ડિંગ એ આપણને પ્રાપ્ત થયું છે. ત્યાં વડતાલ ધામની ધજા ફરકશે. તો મૂળ વાત આ છે, આપણા બધાનો પ્રયાસ એ છે કે મૂળ સાથે વળગી રહેવું, પ્રગટના સંબંધને પામવું. અને આ સંપ્રદાય છે ને, ઘણીવાર હું કહું છું કે સારાને સમજાતો નથી.
કારણ કે બધા ક્યાંક ને ક્યાંક અટવાય છે. શું ત્યાગી, શું ગ્રહી, શું બાઈ, કે શું ભાઈ, કે શું આચાર્ય મહારાજ પોતે. તો એના કારણે શું કરવા નથી સમજાતું, કારણ કે દરેકને પોતાનો એક નાનો મોટો અહમ હોય છે. હવે જે પદ પરથી ઉતરી ગયા છે એ માનવા તૈયાર નથી, એની સાથે જે વળગેલા છે એ માનવા તૈયાર નથી. સંસારમાં ઘણી બધી ઘટનાઓ એવી જોતા હોઈએ, આખું જગત એમ કે આ યોગ્ય નથી, છતાં એને લોકો વળગેલા હોય છે. તો આ માયા છે જે દેહ ને દેહના સગા સંબંધીમાં હેત કરાવનારી છે. બધું જ જાણવા છતાં જ્યારે જીવ એ માનતો નથી ને ત્યારે સમજવાનું કે માયાનું વળગણ છે. એટલે પોતાના અહમને ઊભો રાખવા સારું સત્સંગના દિવ્ય જે બાબતો હોય એનો દુરુપયોગ કરવાની જે વાત હોય છે એનાથી કદાપી શ્રી હરિ રાજી ન થાય. હવે અમે ગાદી પર આરૂઢ છીએ, તમે બધા અમને એટલી મોટી સંખ્યા માનો છો, શેના માટે માનો છો? વ્યક્તિગત નથી માનતા અમને, અમે પદ પર આરૂઢ છીએ માનીએ છીએ. શ્રીજી મહારાજ કે અમે જ્યાં સુધી, મહારાજે તો હરિચેતામુ સાગરમાં આચાર્યશ્રીઓ માટે ઘણું લખ્યું છે, સંતો માટે લખ્યું છે. હું આચાર્યશ્રીની જ વાત કરું. શ્રીજી મહારાજ કે જ્યાં સુધી ધર્મમાં રહે ત્યાં સુધી પ્રીતિ કરવા જોગ છે, બાકી ધર્મમાં ન રહે તો અમે તમને ક્યાં કીધું છે પ્રીતિ કરવા જેવું? ત્યારે વાલા ભક્તો આ બધી વસ્તુ સમજવી પડશે. ધર્મના વડા થયા પછી જેનું ધ્યાન ગાડીમાં, વાડીમાં, મેડીમાં, ધનમાં જેનું ચિત્ત રહ્યા કરતું હોય એવા ધર્મગુરુનો સમાજ પર ક્યારેય ભાર પણ પડતો નથી. સત્સંગના જે ભક્તો છે એ બહુ અલૌકિક દ્રષ્ટિથી જોતા હોય છે, પણ જ્યારે અહમ આવે છે ને ત્યારે પડદો આવતો હોય છે, આવરણનો પડદો આવતો હોય છે. ત્યારે ક્યાંક અહમને લઈને કે નહીં અમે તો આમને જ કરશું, આમને જ માનશું. સૂર્યોદય થઈ ગયો હોય છતાં પણ ઘણાને દ્રશ્ય દેખાતું હોતું નથી. એટલે મહારાજ એવું કહે કે જેને પરમેશ્વરના વચનની ખટક હોય, જેનો એવો સ્વભાવ હોય કે ભગવાનના નાના મોટા વચનને પણ લોપી ન શકે એવો જેનો સ્વભાવ હોય, એ ત્યાગી હોય, ગ્રહસ્થ હોય કે આચાર્ય હોય, એ જ શ્રેષ્ઠ છે. એ વાત અમે મનમાં કાયમ રાખીએ છીએ. માટે બહુ એક ઈમાનદારીથી, એક નિર્માનીપણાના ભાવથી સત્સંગમાં કાર્ય કરીએ છીએ. અમને કોઈ એવી આશા અપેક્ષા છે નહીં. આ બાય ડિફોલ્ટ અમને મળે છે, આ અમે ગોઠવેલું નથી. અમે કોઈ સંતો ભક્તોને એવું કહ્યું નથી કે અમારો જન્મદિવસ આવે તો આવી રીતે ભેગા કરજો બધાને. આ બહુ નેચરલ બાબત છે. અમારો હમણાં 2 દિવસ પહેલાં એને આ કેક કટિંગ કર્યું હતું ને હેરો મંદિરમાં, એને આગલે દિવસે કર્યું, એને આગલે દિવસે કર્યું, એને આગલે દિવસે કર્યું. 12 દિવસના પ્રોગ્રામમાં 10 વખત કેક કટિંગ થઈ છે. આ બતાવે છે તમારા સૌનો પ્રેમ. હવે એમાં પાછા હરજીવન સ્વામી કે આમ છે ને તેમ છે. સ્વામીજીના વિદેશમાં વાત જુદી હોય છે. અહીંયા આજે તિથિ પ્રમાણે તમે બધા ઉજવી રહ્યા છો. આપણા સંપ્રદાયમાં તિથિ પ્રમાણેનું બહુ મોટું મહત્વ હોય છે. તો શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે આપ સૌ આજે ભેગા થયા, મને બહુ ખુશી થઈ. હું બસ ભગવાનને પ્રાર્થના કરું છું તમારી પર ભગવાનની કાયમ આવીને આવી કૃપા રહે. આપણા જીવનમાં નિર્દોષતા આવી બહુ જરૂરી છે. બુદ્ધિ તો આખા જગતમાં છે, આખા જગતના લોકોની અંદર ભયંકર બુદ્ધિ રહેલી છે, પણ એ લોકોમાં સત્સંગની, નિર્માનીપણાની, નિર્દોષ બુદ્ધિનો ક્યાંક ક્યાંક અભાવ હોય છે, જે આપણી ઉપર પરમાત્માની કૃપાથી આપણને સહેજે સહેજે પ્રાપ્ત થયું છે. માટે બસ આનું કાર્ય કરવું સરસ. તો અંતમાં વડતાલિયારી હરિકૃષ્ણ મહારાજ ચરણમાં અમારી પ્રાર્થના છે, ભગવાનની આપની પર ખૂબ કૃપા રહે. અને અમે કાર્ય કરીએ છીએ તો કોઈના માટે નહીં કરતા, અમે અમારા પોતાના અંતરાત્મામાં રહેલા શ્રી હરિને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ. એ પછી અમારા ગાદીવાલા શ્રી હોય કે લાલજી મહારાજ શ્રી હોય કે આખો કુટુંબ પરિવાર હોય, એક જ લક્ષ્ય છે કે આપણને આવડા મોટા મહારાજ મળ્યા છે. કેટલા મોટા મહારાજ મળ્યા, કેવા અહેતુકી કૃપાથી આપણી પર પરમેશ્વરે કૃપા કરી. તો એવા મોટા મહારાજ મળ્યા, તેને રાજી કરવાની વાત છે. આ સત્સંગમાં ભગવાનને રાજી કરવાની વાત છે, બીજું બધું જ ગૌણ છે. માન પાન કીર્તિ તો બધાને પ્રાપ્ત થતું હોય છે. ભક્ત પ્રહલાદની રક્ષા જ્યારે ભગવાન નરસિંહે કરી ત્યારે ભક્ત પ્રહલાદે કીધું તમે મારી શરીરની રક્ષા કરી છે અને હું રક્ષા માનતો નથી, પણ મને અનંત જન્મોથી વળગેલા જે નાના મોટા અંત શત્રુઓ છે, એ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માન, ઈર્ષા, અસૂયા, હું કહું એમ થાય, મારું ધાર્યું થાય, હું રોવું, મને બધા મનાવવા આવે, મારું રોવું રીસાવું, આ બધી વસ્તુથી મારી રક્ષા કરો. તો પરમેશ્વર જાણું ત્યારે ભગવાન બહુ પ્રસન્ન થયા છે. અને ભક્ત પ્રહલાદનું નામ એ ભક્તોની અંદર મોખરે હોય. બસ આ વાત સમજવા જેવી છે.
માટે વાલા ભક્તો સત્સંગમાં બહુ નિર્માની થઈને કામ કરશો. આપણી પાસે બહુ પોઝિટિવિટી વસ્તુ છે, બહુ સારા સંતો છે આપણી પાસે, બહુ દાનવીર દાતાઓ, ભામાશાઓ, જ્ઞાની ભક્તો પણ આપણી પાસે છે. એનો એક સરસ મજાનો સંચય કરીએ અને સંચયને લઈ ગયા વર્ષે જેમ લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ થયો ને એવો અને એવો ભવ્ય ઉત્સવ શિક્ષાપત્રી લેખન ને આચાર્ય સ્થાપનનો કરીએ એવી મારી ભલામણ. શ્રી હરિ આપ સર્વનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.